કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પ્રકરણમાં એટલે કે પ્રકરણ 5માં તો આપણે વિવિધ પ્રકારના વિધેયોના વિકલન કેવી રીતે મેળવી શકાય. ઉદાહરણ તરીકે આપણે સંયોજિત વિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેય, ગુણ વિધેય, એ ઉપરાંત ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેયના વિકલિતો શોધવાની રીત આપણે જોઈ ગયા. હવે એનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રમાં કેવી રીતે થાય. ઇજનેરી વિદ્યા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવી ભિન્ન વિદ્યાશાખાઓ એમાં વિકલિતનો ઘણો બધો મહત્તમ ઉપયોગ થાય અને એના વિવિધ ઘણા બધા ઉપયોગો પણ છે. જુદા જુદા ઉપયોગોનો અહીંયા આપણે અભ્યાસ કરીશું કે એક ચલ રાશિને સાપેક્ષ બીજી ચલ રાશિનો વૃદ્ધિ દર, એ ઉપરાંત વક્રના કોઈપણ બિંદુ આગળ વક્રને દોરેલા સ્પર્શકો માટે એના સ્પર્શકના ઢાળ, એના સમીકરણ, એ જ રીતે અભિલંબ અને અભિલંબના સમીકરણ, એ ઉપરાંત કેટલાક વિધેયના વિવિધ પ્રકારો નક્કી કરવા, એટલે કે વધતું વિધેય છે કે ઘટતું વિધેય, એ પ્રદેશખંડમાં વધતું વિધેય થાય કે ઘટતું વિધેય, એ ઉપરાંત મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય વિધેયના કયા બિંદુ આગળ મળે એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. એ ઉપરાંત વિકલનનો બીજો પણ એક અગત્યનો ઉપયોગ છે આસન્ન મૂલ્ય. કોઈ ચોક્કસ રાશિના આસન્ન મૂલ્ય મેળવવા માટે પણ એનો ઉપયોગ થાય. આવા જુદા જુદા વિકલનના ઉપયોગો આ પ્રકરણમાં આપણે ભણીશું. પહેલું આપણે જોઈએ કે એક રાશિને અનુરૂપ અથવા એક રાશિને સાપેક્ષ બીજી ચલ રાશિમાં થતો ફેરફાર, જેને આપણે એનો ફેરફાર કે વૃદ્ધિ દર કહીશું, એટલે કે રાશિમાં થતા ફેરફારનો દર, તેનો આપણે અભ્યાસ કરીશું. રાશિમાં થતા ફેરફારનો દર એટલે કે પ્રમાણ. આપણે કહી શકીએ કે અંતર એસનું સમયની સાપેક્ષ, સમય ટીની સાપેક્ષ થતા ફેરફારનો દર એ વિકલિત ds/dt, ds/dt વડે દર્શાવાય, જે વેગ દર્શાવે છે. આપણે કહી શકીએ કે જે વેગ દર્શાવે, એટલે કે સમય ટીની સાપેક્ષ અંતર એસમાં થતા ફેરફારનો દર, જેને આપણે વિકલન સ્વરૂપે દર્શાવી શકીએ ds/dt, એટલે કે સમય ટીની સાપેક્ષ અંતર એસનો વૃદ્ધિ દર, જેને આપણે વૃદ્ધિ દર પણ કહીશું. વૃદ્ધિ દર એટલે કે વધારો કે ઘટાડો એનો દર, એને આપણે ds/dt સંકેત વડે દર્શાવીશું. જો કોઈ ચલ રાશિ વાય એ એક્સનું વિધેય હોય, જો કોઈ ચલ રાશિ વાય એક્સના વિધેય સ્વરૂપે હોય, તો dy/dx, જેને આપણે વાયનું એક્સની સાપેક્ષ વિકલન કહીએ, તો એ શું દર્શાવે? dy/dx એ ચલ રાશિ વાયનો ચલ રાશિ એક્સની સાપેક્ષ
વૃદ્ધિ દર, તો વૃદ્ધિ દર દર્શાવે. વૃદ્ધિ દર એટલે કે તો ફેરફારનો દર, તો એ દર્શાવે. અથવા આપણે એને આ પ્રમાણે પણ લખી શકીએ. અથવા જો વાય ઇક્વલ ટુ એફએક્સ, તો એફએક્સ હોય તો આપણે કહી શકીએ કે એફ ડેશ એક્સ એ શું દર્શાવે, તો ચલ રાશિ વાયનો ચલ રાશિ એક્સની સાપેક્ષ ફેરફારનો દર, જેને આપણે તો બીજા શબ્દમાં વૃદ્ધિ દર સ્વરૂપે દર્શાવી શકીએ, તો એ દર્શાવે. જો તો એફ ડેશ એક્સ ઝીરો આપણે દર્શાવીએ, એટલે કે જો એફ ડેશ એક્સ જ્યાં એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો, અથવા ડીવાય અપોન ડી એક્સ કે જ્યાં એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો, તો એ આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો આગળ, તો એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો આગળ વાય ઇક્વલ ટુ, તો વાય તો ચલ રાશિ વાયનો અથવા તો વિધેય એફનો ચલ રાશિ વાયનો ચલ રાશિ એક્સની સાપેક્ષ વૃદ્ધિ દર દર્શાવે. વૃદ્ધિ દર દર્શાવે છે તેમ કહેવાય. પણ એ નિશ્ચિત બિંદુ એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો આગળ વૃદ્ધિ, તો એક્સ ઇક્વલ ટુ એક્સ ઝીરો આગળનો વૃદ્ધિ દર કહેવાય. આમ ટૂંકમાં આપણે કહી શકીએ ડીવાય અપોન ડી એક્સ એ ચલ રાશિ વાયનો ચલ રાશિ એક્સની સાપેક્ષ વૃદ્ધિ દર દર્શાવે. એ જ રીતે આપણે કહી શકીએ કે તો વેગ વી, તો વી એ સમય ટીનું વિધેય, અને માટે તો ડીવી અપોન ડીટી એ વેગનો ચલરાશિ વેગનો સમયની સાપેક્ષ વૃદ્ધિ દર અથવા ફેરફારનો દર, જેને આપણે ટૂંકમાં વૃદ્ધિ દર તરીકે દર્શાવીએ, તો વૃદ્ધિ દર દર્શાવે, જેને તો આપણે પ્રવેગ કહી શકીએ. એટલે કે વેગનો સમયની સાપેક્ષ વૃદ્ધિ દર એ પ્રવેગ દર્શાવે. એ આપણે જાણીએ એકમ સમયમાં વેગનો ફેરફારનો દર એને આપણે પ્રવેગ કહીએ. અને માટે જ તો વેગનો સમય તો ટીની સાપેક્ષ વૃદ્ધિ દર, તો એ પ્રવેગ વડે દર્શાવી શકીએ. તો આમ વાયમાં એક્સની સાપેક્ષ થતા ફેરફારના દરની તો જો ગણતરી આપણે કરવાની હોય તો વાય તથા એક્સ ક્યારેક તો માત્ર તો વાય અને એક્સ એ તો ક્યારેક નવા ચલ તો ટીના પણ વિધેય હોઈ શકે. તો જો વાય એ ટીનું વિધેય હોય, એટલે કે વાય ઇક્વલ ટુ એફ ઓફ ટી, અને તો એક્સ ઇક્વલ ટુ જી ઓફ ટી, અથવા વાય ઇક્વલ ટુ જી ઓફ ટી અને એક્સ ઇક્વલ ટુ એફ ઓફ ટી એ ટીના વિધેયો હોય. આપણે લખી શકીએ પ્રચલ ટીના વિધેયો હોય. તો ડીવાય અપોન ડી એક્સ એ ચલ રાશિ વાયનો ચલ રાશિ એક્સની સાપેક્ષ વૃદ્ધિ દર દર્શાવે. પરંતુ આપણે જાણીએ છીએ કે ડીવાય અપોન ડી એક્સ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડી એક્સ ઇક્વલ ટુ ડીવાય અપોન ડીટી અપોન
dx/dt। તો આના આધારે આપણે તો એ વૃદ્ધિ દર મેળવી શકીએ। તો એક ચલ રાશિની સાપેક્ષ બીજી ચલ રાશિનો વૃદ્ધિ દર મેળવવાનો હોય ત્યારે આપણે તો કેટલાક તો સૂત્ર કે જે તો જો સમતલીય કેટલાક વક્ર દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળ અને તો ત્રિપરિમાણીય રચનાઓ એટલે કે ઘન તો ઘન, સમઘન, લંબઘન, શંકુ, ગોલક તેના તો ક્ષેત્રફળ અને વક્ર સપાટીના પૃષ્ઠફળ તો એના માટેના સૂત્ર આપણે જાણતા હોવા જોઈએ। તો એવા કેટલાક સૂત્ર આપણને યાદ હોવા જોઈએ। તો ત્રિકોણ એબીસી માટે તો કેટલાક અગત્યના સૂત્ર કે જે આ પ્રકરણમાં આપણા માટે તો ઘણા બધા ઉપયોગી અને તો એક ચલ રાશિની સાપેક્ષ બીજી ચલ રાશિનો તો વૃદ્ધિ દર નક્કી કરવા માટે તો આવા સૂત્ર તો ખૂબ મહત્ત્વના છે। તો પહેલું સૂત્ર જોઈએ કે તો ત્રિકોણ એબીસી માટે તો ત્રિકોણ એબીસીનું તો ક્ષેત્રફળ માટેના 3 સૂત્ર આપણે જાણીએ છીએ। તો ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ તો 1/2 a ઇન્ટુ બી ઇન્ટુ તો સાઇન તો સી અને ઇક્વલ ટુ તો 1/2 બી ઇન્ટુ સી ઇન્ટુ તો સાઇન એ અને ઇક્વલ ટુ 1/2 એ ઇન્ટુ સી ઇન્ટુ તો સાઇન તો બી। ત્રિકોણના તો ક્ષેત્રફળ માટેના તો આ 3 સૂત્ર છે। તો ત્રિકોણના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ તો ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 એ બી સાઇન સી ઇક્વલ ટુ 1/2 બીસી સાઇન એ ઇક્વલ ટુ 1/2 એસી સાઇન બી। એ ઉપરાંત તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે બીજું પણ સૂત્ર છે 1/2 પાયો ઇન્ટુ વેધ। તો એ પણ આપણને સૂત્ર યાદ હોવું જોઈએ। તો એના માટે બીજું સૂત્ર છે 1/2 પાયો ઇન્ટુ વેધ, જેનો પણ ક્યારેક ઉપયોગ આપણે કરી શકીએ। પાયો ઇન્ટુ વેધ, પણ વેધ અને પાયો કોને કહેવાય એ આપણે જાણતા હોવા જોઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુ એને આપણે પાયા તરીકે લઈએ તો એના સામેના શિરોબિંદુથી એ બાજુ ઉપર દોરેલ લંબ રેખાખંડ તો એને આપણે તો લંબ રેખાખંડને વેધ કહીશું। એની લંબાઈને વેધ પણ કહેવાય છે। તો એ લંબ રેખાખંડની લંબાઈ એને આપણે વેધ કહીશું। હવે આપણે જોઈએ નંબર 2 બીજું સૂત્ર તો સમબાજુ ત્રિકોણ એબીસી માટે જો તો કોઈ એક બાજુનું માપ એટલે કે તો જો બાજુની લંબાઈ x હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું તો ક્ષેત્રફળ જેને આપણે એ વડે અથવા તો ક્ષેત્રફળ જેને ડેલ્ટા વડે કે એ વડે દર્શાવીએ તો એ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 1/2 x ઇન્ટુ સાઇન 60 ડિગ્રી। કારણ કે સમબાજુ ત્રિકોણને ત્રણેય ખૂણાઓના માપ તો એક સમાન થાય, સમકોણ ત્રિકોણ થાય અને માટે સાઇન 60 એટલે કે √3/2 માટે √3/4 ઇન્ટુ x સ્ક્વેર। તો એના માટેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ √3/4 ઇન્ટુ x સ્ક્વેર। ફરી આપણે તો સમબાજુ ત્રિકોણ અહીંયા દોરીએ તો આ ધારો કે સમબાજુ ત્રિકોણ તો એના ઉપરથી તો બીજા પણ કેટલાક સૂત્ર મળે તો એના વેધને સાપેક્ષ મળતું સૂત્ર તો જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો ત્રણેય ખૂણાઓ પણ સમાન થાય તો આ 60 ડિગ્રી થાય અને આ વેધ તો વેધને આપણે પી વડે દર્શાવીએ, વેધની લંબાઈ પી વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે અહીં તો સાઇન 60 ઇક્વલ ટુ તો સાઇન 60 ડિગ્રી એટલે કે આને આપણે એ બી સી વડે દર્શાવીએ તો સાઇન સી ઇક્વલ ટુ તો p/x અને માટે તો √3/2 અને ઇક્વલ ટુ તો p/x અને માટે આમાંથી આપણે લખી શકીએ કે x ઇક્વલ ટુ 2p/√3 પણ અહીંયા આપણે કહી શકીએ એક્સની કિંમત લખતા તો √3/4 ઇન્ટુ તો એક્સ સ્ક્વેર એની જગ્યાએ તો 4p²/3 લખીએ તો 4 કેન્સલ અને √3 કેન્સલ તો ઇક્વલ ટુ p²/√3 તો આ બીજું સૂત્ર મળે
સમબાજુ ત્રિકોણ માટે તો ત્રિકોણને તો વેધને અનુરૂપ તો આ સૂત્ર મળે, ત્રિકોણની બાજુઓના માપને અનુરૂપ. તો જો સમબાજુ ત્રિકોણ તો બાજુની લંબાઈ તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ x હોય તો એના તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર a √3/4 × x². અને તો વેધની લંબાઈ p હોય તો વેધની લંબાઈને આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ a p² થાય. નંબર 3 કેટલાક તો લંબઘન અને સમઘનના તો ઘનફળ માટેના સૂત્ર તો ખૂબ સરળ છે, એ આપણે જાણીએ જ છીએ. વર્તુળનું ક્ષેત્રફળ તો πr², લંબઘનનું ક્ષેત્રફળ તો એ સૂત્ર આપણે નહીં લખીએ. લંબઘન તો LBH, તો લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર L × B × H. તો એ આપણે અહીંયા લખીએ કે સમઘનનું ઘનફળ જો એની એક ધારની લંબાઈ L હોય તો L3, અને તો સમઘનનું પૃષ્ઠફળ એટલે કે તો બાહ્ય સપાટીનું કુલ ક્ષેત્રફળ. પણ સમઘન માટે તો કુલ સપાટીઓ તો 4 સપાટીઓ મળી. આપણે તો સમઘન રચના આપણે જોઈએ ત્યારે તો 4 સપાટીઓ સાઈડમાં મળે અને ઉપર અને નીચેની સપાટી. પણ તો પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ L² થાય, એના માટે તો 6 × L². તો સમઘનનું પૃષ્ઠફળ માટેનું આ સૂત્ર થાય 6 × L². એ જ રીતે તો લંબઘનનું ઘનફળ તો L × B × H. એ જ રીતે તો લંબઘનનું પૃષ્ઠફળ પણ આપણે તો લખી શકીએ, પણ એ તો સરળ સૂત્ર આપણે નહીં લખીએ. હવે એથી આગળ વધીએ તો નંબર 5 નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ V તો નળાકાર માટે આપણે જાણીએ છીએ જો તો નળાકાર આપણને આપેલો હોય તો એ નળાકાર માટે એની પાયાની સપાટીની ત્રિજ્યા r હોય, એની લંબ ઊંચાઈ h હોય, તો એવા નળાકાર માટે નળાકારનું ઘનફળ V π × r² × h થાય. તથા નળાકારની વક્ર સપાટીનું તો ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી એટલે કે આ વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ. એમાં તો જે વર્તુળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લેવાનું નથી. વક્ર ભાગ છે એનું ક્ષેત્રફળ તો π × r તો અહીંયા આપણે કહી શકીએ કે તો 2πr × h. એ જ રીતે તથા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો બંધ નળાકાર લઈએ તો કુલ સપાટીનું તો ક્ષેત્રફળ. અહીંયા આપણે કહી શકીએ બંધ નળાકાર એટલે કે બંને બાજુ બંધ હોય એવો નળાકાર, તો એની તો ઉપરની વર્તુળાકાર સપાટી અને નીચેની વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ એમાં ઉમેરાશે. એટલે કે તો આપણે લખી શકીએ કે 2πr × h પ્લસ 2 ટાઈમ્સ તો πr, તો અહીંયા આનું ક્ષેત્રફળ πr², તો 2 × πr², અને = 2πr આપણે સામાન્ય લઈએ તો ફરી લખી શકીએ r + h. તો આ એના માટેના તો સૂત્ર થાય, જે સૂત્ર આપણને તો ઘણા ઉપયોગી થઈ પડશે. તો એથી આગળ વધીએ તો ફરી તો બીજા કેટલાક પરિણામ તો સૂત્ર જોઈએ. આપણે નંબર લખેલો નથી તો એથી આગળ વધીએ. 6 તો ગોલકનું ઘનફળ. V = 4/3 π × r³ તથા ગોલકનું પૃષ્ઠફળ
એસ ઇક્વલ ટુ 4πr². તો આ બે પરિણામો આપણે તો ધ્યાનમાં રાખીશું. તથા અર્ધગોલક આપણને આપેલું હોય તો અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકનું ઘનફળ એ ગોલકના ઘનફળથી તો 2 વડે ભાગતા આપણને અર્ધગોલકનું ઘનફળ મળે, એટલે કે 2/3πr³. પણ એનું પૃષ્ઠફળ માટે મહત્ત્વ તો વધારે કે 4πr² એ ગોલકનું પૃષ્ઠફળ હતું, તો એને 2 વડે ભાગો તો 2πr², અને ત્યારબાદ તો વર્તુળાકાર સપાટી તો એનું તો ક્ષેત્રફળ πr², એટલે કે 3πr². તો આ પણ સૂત્ર યાદ રાખીશું. નંબર 7, તો ફરી આપણે જોઈએ શંકુ. તો શંકુનું ઘનફળ, શંકુ માટે તો શંકુ આકૃતિ આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે તો આપણને શંકુ આપેલો હોય તો એ શંકુ માટે શંકુની પાયાની સપાટીની તો વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા r, એની લંબ ઊંચાઈ h, તિર્યક ઊંચાઈ l હોય તો આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. પણ શંકુનું ઘનફળ v માટેનું સૂત્ર લખીએ તો 1/3 πr² h. તથા તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું તો ક્ષેત્રફળ એટલે કે તો એના માટેનું સૂત્ર તો પાયાની વર્તુળાકાર સપાટી સિવાયની સપાટી જે છે તો જે સપાટી છે એના વક્ર સપાટી કહીશું. અને એના માટેનું તો શંકુની વક્ર સપાટીનું તો સૂત્ર πr l. તથા તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો ઇક્વલ ટુ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl પ્લસ તો ફરી આપણે લખી શકીએ કે તો વર્તુળાકાર સપાટી છે એનું તો ક્ષેત્રફળ એટલે કે તો πr², અને ઇક્વલ ટુ આમાંથી πr સામાન્ય લઈએ તો πr × l + r. તો આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ માટેના સૂત્ર થાય. આવા સૂત્ર તો અહીંયા તો મહત્ત્વના છે. હવે તો આપણે વૃદ્ધિદરના તો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 1. પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના તો ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ તો ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર તો દર શોધો. તો અહીંયા આપણે આન્સર લખીએ. તો અહીંયા આપણને આપેલું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. તો એના માટે વર્તુળના ક્ષેત્રફળનું આપણે સૂત્ર યાદ હોવું જોઈએ. તો r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખી શકીએ કે વર્તુળનું તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ A = πr². અને માટે તો અહીંયા આપણને આપેલું છે કે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. પણ ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર તો dA/dr મેળવવાનો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં તો ક્ષેત્રફળ એનું આરની સાપેક્ષ વિકલન કરતા. તો આરની સાપેક્ષ વિકલન કરીએ તો dA/dr અને ઇક્વલ ટુ તો π × r² નું વિકલન 2r તો 2πr. પણ 2πr હતું તો ઇક્વલ ટુ વર્તુળનો પરિઘ.
તો 2πr તો શું દર્શાવે? તો r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. તો અહીંયા ત્રિજ્યા આપણને આપેલી છે પરિઘ પણ તો ઇક્વલ ટુ 2π ઇન્ટુ આરની કિંમત આપણને આપેલી છે 5 અને ઇક્વલ ટુ તો 10π સેન્ટીમીટર. આપણે એકમ લખી શકીએ કે તો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ તો dr એટલે કે તો સેન્ટીમીટર. એના આપણે ચોરસ સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટર પણ લખી શકીએ. તો ઇક્વલ ટુ તો એને આ પ્રમાણે પણ લખી શકાય 10π ચોરસ સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટર. એ સેન્ટીમીટર કેન્સલ નહીં કરીએ, પણ અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે તો જો ત્રિજ્યામાં 1 સેન્ટીમીટર જેટલો તો ફેરફાર કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 10π ચોરસ સેન્ટીમીટર જેટલો ફેરફાર થાય. તથા આપણે આના ઉપરથી કહી શકીએ કે જો તો dy/dx yનો xની સાપેક્ષ વૃદ્ધિ દર. તો ફરી એક અગત્યનું પરિણામ મળે કે જો dy/dx તો આનું મૂલ્ય ધન હોય >0 હોય તો આપણે કહી શકીએ તો ચલ રાશિ yનો ચલ રાશિ xની સાપેક્ષ વૃદ્ધિ દર ધન છે. એટલે કે ચલ રાશિ xમાં થતા વધારાને અનુરૂપ ચલ રાશિ yમાં વધારો થાય. એટલે કે dy/dx ધન છે એનો અર્થ કે એનો વૃદ્ધિ દર ધન મળે એનો અર્થ કે તો ચલ રાશિ xની સાપેક્ષ yમાં થતો તો વૃદ્ધિ દર ફેરફારનો દર હતો એ તો વધારાનો દર દર્શાવે. એટલે કે તો એ ચલ રાશિ yમાં વધારો દર્શાવે છે એમ સૂચવે છે. પણ જો dy/dx ઋણ હોય તો જો dy/dx <0 હોય તો આપણે કહી શકીએ તો એક્સમાં થતા ફેરફારને અનુરૂપ વાયમાં થતો ફેરફાર એ ઋણ છે. એનો અર્થ કે એમાં ઘટાડો દર્શાવે છે. તો જો એક્સમાં વધારો કરવામાં આવે ચલ રાશિ yનો એક્સની સાપેક્ષ વૃદ્ધિ દર કહીએ તો એ ઋણ છે, પણ સાપેક્ષ તો વધારાનો દર તો સાપેક્ષ ચલ રાશિ yનો એક્સની સાપેક્ષ વૃદ્ધિ દર ધન છે. એટલે કે ચલ રાશિ yમાં તો વધારો થાય. ચલ રાશિ એક્સમાં વધારો કરવામાં આવે તો ચલ રાશિ yમાં પણ વધારો થાય. ક્યારે કે >0 હોય અહીંયા ઘટાડો થશે, કારણ કે અહીંયા આપણે તો <0 લખ્યું છે એટલે ઘટાડો થાય. તો ચલ રાશિ yમાં ઘટાડો થાય છે. એક્સમાં વધારો કરતાં તો ચલ રાશિ yમાં ઘટાડો થાય છે. વૃદ્ધિ દર અને વધારાનો દર કે ઘટાડાનો દર તો એ બંને તો વૃદ્ધિ દર સ્વરૂપે દર્શાવાય છે. પણ વૃદ્ધિ દર એ ધન પણ હોય અને ઋણ પણ હોય. ધન હોય ત્યારે તો ચલ રાશિ yના મૂલ્યમાં તો વધારો થાય છે, અને ઋણ હોય ત્યારે ચલ રાશિ yના મૂલ્યમાં ઘટાડો થાય છે એમ આપણે સમજીશું.